આપે તો ન્યા રહ્યો છો એ ખાવા જાય આવવું પડે તો પછી બસ બાકી દુકાન હે ઘર હોય તો આવવું પડે એ તો આવવું જ પડે ને ને ઘર ખાવા કોઈ બાંધી આપે ખાવા ત્યાં કોણ આપે યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જજો તો બધાને જય માતાજી જય સોરાપુરા તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે દુકાનેથી નહીં આજ ઘેરેથી સ્ટાર્ટ કર્યો છે મેડમ અમારે બનાવે છે ભાખરી તીખારી બનાવે છે સા છે જય માતાજી મજામાં ને તો હાલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ એટલે આપણે જો અત્યારે દુકાને આવી ગયા છીએ દુકાને કામ કરવાનું છે અને વરસાદ બહુ વંધારેલો છે અત્યારે વરસાદ આવે એવી આશક્યતા છે તો હવે રહી જાય તો કામ થાય નકર તો આપણું કારણ કે કામ જ એવું છે કે ભેજનું વાતાવરણ હોય એટલે કામ ન થઈ શકે તો એવું બધું છે મિત્રો અને થોડીક વાર બપોર પછી આપણે જવાનું છે એક જગ્યાએ માપ લેવા તો તમને બતાવીશું કઈ જગ્યાએ જવાનું છે અને અમારે સંતોષભાઈ તો ફોળો ખાવા બેસી ગયા છે થોડુંક કામ કરી લીધું છે આવું બધું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો મિત્રો અત્યારે જો બપોરનો 1 વાગી ગયો છે ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ છીએ ઘરે જમવા માટે તો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે ઘડીક આપણે આરામ કરી દેવાનો છે હા હા હોઈ જાય હવે અને મેડમ આવી ગયા છે જો તમે ઘરે ખોવા દે હવે હું લાઈટ બંધ કરવા આવી હા તમારું ઓલું કે આજ્ઞાનું પાલન કરવું પડે ને તમે રૂમમાં આવો એટલે મારે લાઈટ બંધ કરવી પડે પંખા ચાલુ કરવા પડે સરસ તો હવે ઘડીક આપણે આરામ કરી લઈએ હા હવે ના કરાટ હશે પછી અત્યારે મને નીંદર હારા મારી આવે હા રાતે હુવે ને એટલે અત્યારે ઊંઘ આવે તો હાલો આપણે હવે સુઈ જાય બાય બાય પછી મળી પાછા દ્રવ્ય ભાઈ જો આવી ગયા છે અત્યારે ઉપરથી નીચે ને આયા તારે હું નીકળ્યું ગાયા નહીં હું પીડ્યો રહેશો હે બાબુનું છે આયા તો ઉપર જા ઉપર આયા નથી રહેવાનું લે તો અમારે મેડમ જો જાગી ગયા છે અને આપણે જાગી ગયા છીએ થોડીક આરામ કરી લીધો કલાક મજા આવી ગઈ અને આરા બંસી બેન જો બંસી તું શું કહેશો બેટા તારે ભાઈ કપડા હારા પહેરીને ત્યારે કઈ કામ કરવું નહીં ને મોજ કરવાની કેમ કેતો દીદીને કે કામ કરવા મેં કે શા બને કે શા બને કે શાનું શા બને દાદા હાટું શા બને કે શા બને જે તો દઉં જય શ્રી રામ કે તો જય શ્રી રામ નામ જય શ્રી રામ આવડી ગયું તને એ શીખવાડ્યું તો દ્રવ્ય અમારે જો જય શ્રી રામ બોલતા શીખી ગયો છે અને હવે તમે શા મૂકો એટલે આપણે જઈએ છીએ મારે બહાર જવું છે માપ લેવા જવું છે ક્યાં ગામ જવાનું હે ક્યાં ગામ જવાનું એ તારે શું કામ છે તું જલ્દી શા મૂક ની પછી સા મૂકી ભીજપડી પાસે જવાનું છે અહીંયા માપ લેવા જઈને તારે કામ હોય આ ગોગા જેવું છે અમારે ખબર છે હે આપણે બધે માપ લેવા જઈને આવવાનું ક્યાંક ફરવા જતા હોય ઠીક છે બધું તો એવું બધું છે મિત્રો જો હવે આપણે ચા પાણી પી લઈએ હવે જવાનું છે આપણે માપ લેવા વીજપડી કઈ જગ્યાએ જવાનું છે એ તમને પાછા બતાવી તું નાયો નથી ને હે નથી નાયો ને નથી નાયો ખોટા રીંટામાં હે તું નાયો છો ખોટું બેલમાં નાયો નથી હે હા જોવું નથી મારે નહીં તું ઓળે નહીં ખાલી ખોટો કે નાઈ લીધો તો આપણી ગાડી જો સીએનજી ગેસ પુરાવા ઊભી રહી ગઈ છે પુરાય છે ગેસ આપણે કેટલું આવે કોને ખબર કેટલું આવશે સંતો તારી કેટલું હા એટલું જે આવે એ આપણા બાઇકમાં કે આવશે સીએનજી પુરાવીને આપણે સીધા જઈ માપ લેવા મિત્રો અત્યારે જો આપણે નીકળી ગયા છીએ અને સીધું અહીંથી જવાનું છે વીજપડીની બાજુનું ગામ છે પણ આપણને કંઈ ખબર નથી ગામનું નામ ભૂલાઈ ગયું છે તો હમણાં આપણે ફોન કરીને પૂછી લઈએ અને આપણે ચડી ગયા છીએ રોડે ચડી ગયા છીએ એટલે આમ રોડે ચડી ગયા છીએ અને સંતોષભાઈ અમારે ગાડી આંકે છે માસ્ક પહેરીને તો આગળ જઈને પછી પાછા તમને બતાવી ફાઇનલી મિત્રો અત્યારે જો આ ટ્રેન આવી છે એટલે આપણે ઊભા છીએ અને માપ લેવાનું હતું ત્યાં લઈને વી આવ્યા કારણ કે ત્યાં કાંઈ બતાવવા એવું હતું નહીં કારણ કે કામ ચાલુ હતું એટલે બધું પ્લાસ્ટરનું ને એવું બધું ચાલુ હતું આપણે માપ લઈ લીધું છે ને ટ્રેન આવી ગઈ છે જો અત્યારે આપણે જો ઘરે આવી ગયા છીએ દ્રવ્યભાઈ અમારા મંદિરમાં ઊભો છે અને મેડમ અહીંયા શું કરે શું ખાલો હા હું થયું
તો મેડમ ઉધરસ સડી ગઈ છે અને અમારા આરાધના બેન બેસી ગયા. કેમ છે બેન, મજામાં? બસ મજામાં. બંસીબેન ક્યાં ગયા? એ ગરબા ક્લાસ. બંસીબેન ગરબા ક્લાસમાં ગયા છે અને મેડમને ઉધરસ સડી ગઈ છે. ઉધરસ ને ચડી ગઈ. ઉતરી ક્યાં? ઉતરી. અને કેમ દ્રવ્યાભાઈ? દ્રવ્યાભાઈ ને અમારે થોડા થોડી તું ઘેરે ઉપર જા કે નથી જાતો? નહીં કે જાશો? અહીંયા રહેવાનું છે કઈ દે. આયા રહેવાનું છે તો કેમ હાલે? સારું હાલે. માપ લઈ આવ્યા છે અત્યારે તો મેળ આવે તો નક્કી થઈ જાય તો સારું. દિવાળી વી જાય. દિવાળી વહી જાય. હે તમને કેટલા આપવા? હમણાં 500 દીધા. અલગ અલગ હોય બધા. નીકળ્યા પૈસા જ માંગ્યા કરે છે. પૈસા કેમ બને એ તમને ખબર છે? હા, મારે એને બે એવું નથી જે વાર છે બટા. સામે જ આપશો ને. કોને? મને મેં કેના? તો માગ્યા જ નહીં તો હવે પૈસા આવી દીધું. હા તે વાંધો નહીં. હે ના એના લીધે ભાઈ. તો ઘેરે આવવામાં એ ઉપાધિ છે. ઘેરે આવી એટલે પૈસા પૈસા થાય છે. એની કરતાં તો દુકાને રહેવું સારું. એવું બધું છે તો દુકાન કોઈ ખાવા આપે તો ન્યા રહ્યો છો. એ ખાવા જાય આવવું પડે. તો પછી બસ બાકી દુકાન દુકાન ખાવા. હે ઘર હોય તો આવવું જ પડે. એ તો આવવું જ પડે ને. ને ઘર ખાવા કોઈ બાંધી આપે ખાવા ત્યાં કોણ આપે? તો પછી બસ જો તો હાલો કોને અત્યારે હજી મમ્મની વાર છે. જો આ ત્યારે હજી જમ ત્યાં ત્યાં બેવ. ઈ કે બે ઈ કે ખાવા. હજી બાબુ કાઈ નથી બનાવ્યું આમ જો. હજી જમવાની બેટા બહુ વાર છે અને હવે આપણે થોડી વાર પછી મળીએ પાછા. ભાઈ એમને હું રમાડવા આવી ગયો તો એ રમાડવા આવી ગયો ને મને. તાર મોબાઈલ જોતો મને ખબર છે. મારે શું તારો નથી મોબાઈલ બહુ નહીં ઘુમાડવાનો બેટા. તાર બાબુને કે તાર બાબુને મોબાઈલ લઈ લે. આપ્યો તો કે હમણાં આપ્યો તો કે હા હું આ આપ્યો તો એ ભાઈનો છે. આપણે બે બેઠા વચ્ચે આવીને તું બેસી વચ- તું આ વચમાં હું આવી ગયો? અહીંયા મારું છે તારા ઉપર જા. હા એને ઉપર તાર મમ્મી પાસે જા. આયા નથી એ પપ્પુ નથી આયા. તારે છે ને તાર રૂમમાં ઉપર ઈ વ્યૂ જે જે છે કેમ છે તું કેમ જે જે કરે કરતો જે જે તો આઈ તો તાર ઘેર આવ્યો છે જા. તાર ઘરે આવ્યો છે. ભાઈ બોલાવે છો આ તારું નથી બેટા. આ છે ને મારું ને ભાઈ બાબુનું કેતો છે. ભાઈ ઓલું તને આવડી ગયું ને? જય શ્રી રામ. જય શ્રી રામ કહી દે. જય શ્રી રામ. નહીં આવીને કે ફ્રીજ ખોલીને કે મમ દે તો મિત્રો એવું બધું છે. જો આ ભાઈ અમારે અહીં આવી જાય અત્યારે આવી એટલે આવી જાય પછી જવાનું નામ જ નથી લેતું. નવદલી કે મજા અહીંયા આવે બાબુ કે પાસે હું ભાડી ગયો છે. મજા આવે કે તો દઉં ઉપર જાઉં તારે? તાર પપ્પા પાસે જાઉં? નહીં હાય રહેવું છે. હા હે તો બધાને કે આવજો હાય કહી દે. હાય કેમ છો? મજામાં ને? આમ કરી દે. બંસીબેન તમે પ્રેક્ટિસ કરવા જાવ છો? જઈએ કેમ હાલે છે? કેમ હાલે ગરબાની? કેવી કાલે છે? તો આ નવરાત્રીમાં લડી લેવાનું છે ને તારે? હે આવ પછી ભલે કેમ? પેડાવાની કડી દુખતી હોય કા એવું છે તમારે? હે ક્યાં કયા આવડે છે તે શીખી જવાય ને. તમારા પપ્પાને ત્યાંથી આવો ત્યારે શીખી ન હોય. પપ્પાને શીખીને આવી જ હતી હા પણ અહીંયા આવીને છે ને નાના હતા ને માથે ઓઢીને ગરબા લેવાનું થયું માથે ઓઢવું કે ગરબા લેવા પછી મૂક્યું શીખ્યા જ નહીં ને દ્રવ્યભાઈ અમારે આવી ગયા છે. તું ખાઈને આવ્યો બેટા? શું ખાધું? શું ખાધું પછી બીજું સા પછી દૂધ બીજું દૂધ પીધું. ભાખરી ખાધી ભાખરી ખાધી? હા બીજું પછી શાક ખાધું કેમ ખાધું આમાં કેમ તું કેમ કરશો આમ કહેતો તો તો દ્રવ્યભાઈ અમારે આવી ગયા છે અને મેડમ આવી ગયા છે. બધા તમારું કામ પતી ગયું? મારે તો? સંતોષ આવ્યો છે જીમ માંથી પછી જમવા બેઠો ને ઊભો થયો ઠીક હું પંખો પવન ખાવા આવી એવી ઠીક એવું છે એમ ને? કાદવ તો બંસીબેન તમારે કેમ રહે ગરબાનું કેમ રહે આ વખતે? સારું જ છે. આમ નવું નવું આવતું છે ને આમાં? એવું છે. આવી ગયો પકડાઈ ગયો દઉં દ્રવ્ય આવે એટલે કામે મૂકીને બેસી જાય ને હારે દ્રવ્ય રમવા આ દવ એક સેલો સેવો નાનો પછી કોણ નાનું છે દવ દવું ભાઈ અમારે હવે મોટા થવા મળ્યા છે ધીમે ધીમે. જો તમે હાવ નાનો એવો ઓટો થઈ ગયો મોટો જબરો. હવે પડિયા હવે બધું બોલવા માંડ દવું. આમ વાવા તો જોતે છી વાળું કર્યું જોતો આમ જો આ હું ઢોળ્યું આમાં તો દવું ભાઈ ને થોડીક વાર આપણે રમાડી લઈએ પેલા. નવું પહેર્યું દવું. નવું પહેર્યું ના રે હે? છી વાળું પહેર્યું છે મસ્ત છે હો. છી વાળું કે તો દવ દવુભાઈ ને હમણાં કપડા બધે સારા લાગે. મારી જેમ ધોળો છે ને એટલે. હા અરે વાહ મસ્ત લાગે હો.
એ આમ ઘરે કેમ વયો કહેવાય જા. મસ્ત કેમ ઘરે વયો કહેવાય જા. અહીંયા તું જા કે દઉં કે તો તું જા કે ક્યાં જાવ ક્યાં જાવ હે મમ્મીને ઘરે ક્યાં છે મમ્મી ને અમારી મમ્મી નથી જોઈએ જ જાતો તો મિત્રો એવું બધું છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે પછી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય